ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। છાંદોગ્ય ઉપનિષદના 8 અધ્યાયોમાંથી પહેલા 5 અને 7મો એમ 6 અધ્યાયો ગયા વર્ષે આપણે એનું અધ્યયન કર્યું. એ 5 અધ્યાયોનો મુખ્ય વિષય હતો ઉપાસના. ઉપાસના એટલે કે ઈશ્વરની આરાધના, માનસિક આરાધના. ઈશ્વરની આરાધનાના ની 2 કક્ષા છે. એક તો આપણે જેને કર્મયોગ કહીએ, એ પણ ઈશ્વરની આરાધના છે, જેમાં આપણું મન, આપણી વાણી, આપણું શરીર આ બધાનો પ્રયોગ થાય. એટલે આપણા કર્મ દ્વારા ઈશ્વરની આરાધના. એની પછીનું પગથિયું છે ઉપાસના, એટલે કે માનસિક રીતે ઈશ્વરની આરાધના. તો ઘણીવાર ઉપનિષદોમાં આ રીતે ભગવાનનું ધ્યાન, ઈશ્વરની આરાધના એની પણ ચર્ચા આવે છે. એટલા જ માટે કે ઉપનિષદના અધ્યયન માટેની પૂર્વ તૈયારી રૂપે આપણા અંતઃકરણની, આપણા મનની જે શુદ્ધિ અને એકાગ્રતાની આવશ્યકતા છે એ પ્રાપ્ત કરવા માટે આ ઉપાસના, ભગવાનનું ધ્યાન, સગુણ બ્રહ્મનું ધ્યાન અત્યંત ઉપયોગી છે અને આવશ્યક પણ છે. એના રીતે વેદાંત શાસ્ત્રમાં ઈશ્વરને પ્રાપ્ત કરવાની આ 2 કક્ષાઓ કહેવામાં આવી. એક તો બ્રહ્મનું ધ્યાન કરવું, એની આરાધના કરવી, ઉપાસના કરવી, એની ભાવના કરવી, અને બીજું બ્રહ્મનું, પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું. એ પરમાત્મા એની પારમાર્થિક સત્તામાં નિર્વિશેષ છે, અને જો એ જ નિર્વિશેષ કે નિર્ગુણ પરમાત્મા અનેક બધા વિશેષો, અનેક ગુણ, અનેક નામ, અનેક રૂપ ધારણ કરીને અનેક પ્રકારની વિશેષતાઓમાં આપણે સમક્ષ વ્યક્ત થતા હોય છે. આમ આપણે ગયા વર્ષે જોયું, અને ખાસ કરીને છાંદોગ્ય ઉપનિષદના આ 6ઠ્ઠા અધ્યાયમાં વ્યવસ્થિત જોઈશું કે કેવી રીતે આ સમગ્ર જગત વાસ્તવમાં આ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે.
એ જ સર્વનામ રૂપમાં અભિવ્યક્ત છે. એ જગતનો સર્જક છે, એ જ પાલક છે, એ જ સંહારક છે. જગતનો સર્જક, પાલક અને લય કરનાર હોવાને કારણે એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વવ્યાપી છે. અને સાથે સાથે આ જગતનું સર્જન કરીને માત્ર એનાથી દૂર નથી બેસી રહ્યો, જગતનું પાલન કરે છે એટલું જ નહીં, પરંતુ એ કર્માધ્યક્ષ છે, કર્મફળનો દાતા છે. અર્થાત જે કર્મ આપણે કરીએ એનું યોગ્ય ફળ પ્રદાન કરનાર છે. અને એ પણ એવી રીતે પ્રદાન કરતો હોય છે કે જેથી જે કંઈ ફળ એને પ્રાપ્ત થાય એ વાસ્તવમાં એના પ્રસાદના રૂપમાં હોય, અર્થાત એ સદા સર્વ જીવો પર અનુગ્રહ કરતો હોય છે. કેવી રીતે બધા જ જીવો આ સંસારમાંથી મુક્ત થાય એ માટે એમના જીવનમાં જે કંઈ આવશ્યક હોય એ સર્વ વસ્તુ ઈશ્વર પ્રદાન કરતો હોય છે. આમ તો એમ કહેવાય કે ઈશ્વર આપણને ભોગ અને અપવર્ગ આ બંને માટેની વ્યવસ્થા પ્રદાન કરે છે. કારણ કે જગતના વિષયોનો ભોગ કરવાની વગેરે આપણી ઈચ્છા હોય છે, એની પણ વ્યવસ્થા ભગવાન કરે છે. પરંતુ આપણે ભોગમાં આસક્ત ન થઈ જઈએ એટલા માટે જે લોકો ભોગમાં આસક્ત છે એ લોકોને કોઈને કોઈ રીતે ભગવાન પ્રહાર પણ કરતો રહે છે. આ ભગવાન નારાયણ જે ચતુર્ભુજ છે એના ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ આ પ્રકારે એવું ધારણ કરતા હોય છે ભગવાન. આમ શંખના નાદ દ્વારા સદા આપણે ભગવાનની તરફ આકર્ષતા હોય છે, એની તરફ બોલાવતા હોય છે. પરંતુ એ સૂક્ષ્મ અવાજ આપણે ન સાંભળીએ અને વિશ્વના આકર્ષણને કારણે સતત વિશ્વની પાછળ દોટ દઈએ અને એ રીતે ઈશ્વરથી આપણે વિમુખ થઈ જઈએ તો ભાઈ ભગવાન ધીમેનો ગદાવાળો હાથ લંબાવે અને જરાક આપણું ધ્યાન દોરાવડે, એકાદ પ્રહાર કરે. એટલે એવું થાય છે કે ઘણી જે વિષયના ભોગમાં જે આસક્ત મનુષ્ય છે એનામાં પ્રહાર થતા હોય છે. ભગવદ્ ગીતા ભગવાન કહે છે રુદ્રાણામ શંકરશ્ચાસ્મી, બધા રુદ્રમાં હું શંકર છું. આમ રુદ્ર એટલે કે ભગવાનનું વિનાશ કરનારું સ્વરૂપ. રુદ્ર એટલે રોદ રડાવનાર રુદ્ર. અને તેથી જે કે દુઃખ આપણે પડતું હોય છે આ રુદ્ર ભગવાન આપણે આપતા હોય છે. ભગવાન કહે છે કે આવા રુદ્રોમાં હું શંકર છું. શંકર શમ કરો દીદી શંકર, વાસ્તવમાં જેવાને સુખ કરનાર છે નામ શંકર. ભગવાન કહે છે કે આ રીતે દુઃખ આપીને પણ હું કોઈક રીતે આ મનુષ્યનું શુભ કરું છું. ભગવાન રુદ્રના 11 સ્વરૂપો છે અને આપણી ઉપાધિમાં પણ 11 રૂપે રહેલા છે. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 5 મન આ બધાના અધિષ્ઠાન દેવતા રૂપે રુદ્ર એમાં નિવાસ કરે છે. અને જ્યારે જોઈએ કે આ મનુષ્ય જગતના વિશ્વના ઓગની અંદર જ રત છે ત્યારે રુદ્ર એવા કામ કરાવડાવે માણસ પાસે કે જેથી એને રડવું પડે. રોદયતી હિત રુદ્ર. અને છેવટે રડતા રડતા એ વિષયોમાં વિમુખ થઈને આત્માને અભિમુખ થાય. ટૂંકમાં જીવનની અંદર જે કંઈ દુઃખ આવતો હોય એ પણ ઈશ્વરની કૃપાના રૂપમાં હોય છે. અર્થાત ઈશ્વર અનુગ્રહ સ્વરૂપ છે, એ સતત કૃપા કરતા હોય છે. આવો ઈશ્વર તો ઈશ્વરનું ચિંતન કરવું, એના રૂપના એના ગુણના ગાન કરવા, એનું ચિંતન કરવું અને ઉપાસના કહેવામાં આવે છે. તો આવી ઉપાસનાની ચર્ચા છાંદોગ્ય ઉપનિષદમાં ખૂબ થઈ. અત્યારે આપણે પૌરાણિક ઉપાસનાઓથી અત્યંત વધારે પરિચિત છે. અને માટે આપણે ભગવાન નારાયણ હોય, શિવજી હોય, દેવી હોય, કૃષ્ણ, રામ આ બધા રૂપની અંદર એ ભગવાનની ઉપાસના અત્યારે આપણે કરતા હોઈએ છીએ. ઉપનિષદના કાળમાં આ પ્રકારની પૌરાણિક ઉપાસનાઓ પ્રચલિત ન હતી હજી. અને ત્યારે જે પ્રકારની ઉપાસનાઓ પ્રચલિત હતી એ દ્વારા છાંદોગ્ય ઉપનિષદ આપણને ઘણી બધી ઉપાસનાઓનો ઉપદેશ કર્યો કે કેવી રીતે આપણે ભગવાનની વિભૂતિનું ચિંતન કરી શકીએ, કેવી રીતે આપણે આપણા મનને ભગવાનમાં પરોવી શકીએ અને આપણા મનમાં એ ઈશ્વરના જ વિષયનો એક વિચાર પ્રવાહની ધારા પ્રવાહ કેવી રીતે આપણે વહેવડાવી શકીએ. સજાતીય વૃત્તિ પ્રવાહ,
કેવી રીતે ઈશ્વરના વિષયોનો વૃત્તિ પ્રવાહ, વિચારનો પ્રવાહ આપણા મનમાં હોય અને જે આપણું મન પણ એ ઈશ્વરના આકારનો બની જાય. મન તો કોઈ મીણ જેવું છે, તો મીણને આપણે ઓગાળીએ અને જે પ્રકારના બીવામાં ઢાળીએ એ આકાર જેમ મીણ ધારણ કરે લે, તો આપણું મન પણ જે પ્રકારના વિચાર આપણે સતત કરતા હોઈએ એ પ્રકારનો આકાર ધારણ કરી લેતો હોય છે. અને તેથી આ મનમાં આ પ્રકારે પરમા ઈશ્વરના વિચારની ધારા જો જાળવવામાં આવે તો મન એ પ્રકારનો આકાર ધારણ કરે. અને તેથી ઉપાસનાનો આ સિદ્ધાંત છે. હવે ઉપાસનાઓનું ચિંતન મુખ્યત્વે ગયા વર્ષે કરવામાં આવ્યું. ઓમકારની ઉપાસના માટે આપણને કોઈ પ્રકારના આલંબન જોઈએ, કોઈ મદદ જોઈએ. સીધે સીધું આપણે ભગવાનનું ચિંતન ન કરી શકીએ અને તેથી ભગવાનનું ચિંતન કરવા માટે આપણને કોઈને કોઈ આલંબન આપવામાં આવે. જેમ કે ભગવાન ગણેશજીનો એક એમનો વિગ્રહ છે, એ પણ એક પ્રતીક છે અને એ દ્વારા આપણે ભગવાનનું ચિંતન કરી શકીએ. અને તેથી સીધે સીધું ભગવાનનું ચિંતન કરવાની મુશ્કેલી હોય તો આ પ્રકારના આલંબનનો ઉપયોગ કરવામાં આવે. તો તેવી રીતે આ છાંદોગ્ય ઉપનિષદમાં આપણને ઘણા બધા આલંબનો આપ્યા, જેની મદદથી આપણે ભગવાનની વિભૂતિનું ચિંતન કરી શકીએ. ઓમકાર એક આલંબન આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ઓમ આ સર્વ છે, જગતનો સાર છે. ઓમકાર જગતનો સાર છે અને એ સર્વત્ર વ્યાપ્ત છે. એટલે જે આલંબન કે પ્રતીક આપણને આપવામાં આવે એનામાં અને ઈશ્વરમાં કોઈનું કોઈ પ્રકારનું સાદૃશ્ય, કોઈ સમાનતા હોય તો એ દ્વારા આપણે ઈશ્વરનું, ભગવાનનું ચિંતન કરી શકીએ. જેમ કે આપણી સમક્ષ આ ગણેશજી છે, તો ગણેશજીમાં એમનું જે ધડ છે એ તો મનુષ્યનું છે અને મસ્તક હાથીનું છે. કોઈ વિદેશી લોકો વિચિત્ર છે કે હિન્દુ લોકો કેવી કેવી જાતના ક્યાં ભગવાનની આરાધના કરે છે. તમે તો હાથીને પૂજો છો ને, સિંહને પૂજો છો ને, ઉંદરને પૂજો છો ને, કેવું કેવું છે બધું. એટલે કોઈ વિચિત્ર લાગે કેવું રૂપ છે ભગવાનનું. અને તો પરંતુ એની પાછળ તો ઘણું બધું સમાયેલું છે. આજે મનુષ્યનું ધડ જે છે એ મનુષ્ય અર્થાત જીવનું પ્રતીક છે અને આજે હાથીનું મસ્તક છે એ ઈશ્વરનું પ્રતીક છે. અને આ રીતે ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી, આ ઉપનિષદનો ઉપદેશ તત્વમસી અર્થાત જીવ અને ઈશ્વરનું ઐક્ય, એનો ઉપદેશ આપણને આમાંથી પ્રાપ્ત થાય. એ સિવાય પણ આ હાથીના તો 2 દાંત હોય પણ ગણેશનો 1 દાંત તૂટી ગયો છે, એક જ દાંત છે. એમ કરીને અદ્વૈતનો ઉપદેશ પણ આપે છે. અને ઘણું બધું મૂળનું તો લંબોદર, મૂળ ઉદર છે એ સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક છે. અને આ રીતે આપણે જયારે ચિંતન કરીએ ત્યારે આ ગણેશજી જેમ કે એક પ્રતીક છે, એ દ્વારા આપણે ઈશ્વરની વિભૂતિનું, ઈશ્વરના સગુણ સ્વરૂપનું ચિંતન કરી શકીએ. આપણા મનને એ પ્રકારની વિચારધારામાં પરોવી શકીએ. આ રીતે આપણે ઉપાસના કરી શકીએ. તો આ રીતે આપણે ઉપાસના કરી શકીએ માટે છાંદોગ્ય ઉપનિષદમાં ઘણા બધા પ્રતીક આપણે આપવામાં આવ્યા. ઓમકાર સર્વત્ર વ્યાપ્ત છે, કેવી રીતે જગતનો સાર છે. એમાં એક કથા કહેવામાં આવી કે જગતનું સર્જન કરનાર પ્રજાપતિએ એકવાર ચિંતન કર્યું કે આ જગતનો સાર શું છે. અને એના પરિણામે એમણે જોયું કે આ 3 લોક, પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ આ સમગ્ર જગતનો સાર છે. તો 3 લોક તો પણ શું સાર છે એનું ચિંતન કરતા કરતા બ્રહ્માજીએ જોયું કે ઓહો ભૂઃ ભુવઃ સ્વઃ આ 3 વ્યાહૃતિ છે એ આ 3 લોકનો પણ સાર છે. આ 3 વ્યાહૃતિનો શું સાર છે તો કે અકાર, ઉકાર, મકાર આ 3 વ્યાહૃતિનો પણ સાર છે. આ રીતે ઓમકાર સમગ્ર જગતનો સાર છે. અને માટે ઓમકાર સર્વત્ર વ્યાપ્ત છે, ઈશ્વર પણ સર્વત્ર વ્યાપ્ત છે, ઈશ્વર પણ જગતનો સાર છે અને સર્વત્ર વ્યાપ્ત છે. માટે ઓમકાર અને ઈશ્વરમાં આ પ્રકારનું સાદૃશ્ય છે. અને તેથી ઓમકારની મદદથી આપણે ભગવાનનું ચિંતન કરી શકીએ. પછી ગાયત્રી રૂપી આપણને આલંબન આપવામાં, એ દ્વારા પણ ભગવાનની ઉપાસના કરી શકીએ. આમ ઘણી બધી સુંદર સુંદર વસ્તુઓ આ છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવી. ઉપાસના જેથી આપણે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી શકીએ. કહેવાય કે જ્ઞાન પ્રાપ્તિમાં 3 અવરોધો છે. એને માટે તેથી આપણે મલ અને વિક્ષેપ અને આવરણ,
તો આવરણ તો શાસ્ત્રના શ્રવણથી, મનનથી, નિધિધ્યાસનથી દૂર થાય, પરંતુ આપણે શાસ્ત્રોનું શ્રવણ કરીને એનો લાભ પ્રાપ્ત કરી શકીએ એની પહેલાના જે બે અવરોધો છે, મ અને વિક્ષેપ, એ પણ દૂર થવા જોઈએ. તો મ અને વિક્ષેપને, મ એટલે કે રાગ અને દ્વેષ, અને વિક્ષેપ એટલે મનની ચંચળતા, અસ્થિરતા. તો મ અર્થાત રાગ દ્વેષ રૂપી આ જે અવરોધ છે એને દૂર કરવા માટે કર્મયોગનો આપણો ઉપદેશ કરવામાં આવે. કર્તવ્ય કર્મ, નિષ્કામ કર્મ, ઈશ્વરને અર્પણ કરવારૂપી ભાવનાથી કર્મ. અને વિક્ષેપ એટલે મનની ચંચળતા, અસ્થિરતા જે છે એ અવરોધમાંથી મુક્ત થવા માટે આપણને આ ઉપાસનાનો ઉપદેશ કરવામાં આવ્યો, જેથી ભગવાનમાં આપણે ચિત્તને પુરોવીને ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરીએ. આમ ચિત્તની નિર્મળતા અને ચિત્તની એકાગ્રતા, આ અવરોધ દૂર થાય ત્યાર પછી આપણે ઉપનિષદનું શ્રવણ કરવા માટે તૈયાર થઈ શકીએ. એટલા જ માટે છાંદોગ્ય ઉપનિષદના પહેલા 5 અધ્યાયમાં આ રીતે ઉપાસનાની ચર્ચા કરવામાં આવે. અને હવે 6ઠ્ઠા અધ્યાયથી આપણે 7મો અધ્યાય પણ ચર્ચો, એમાં ઉપનિષદની ચર્ચા, બ્રહ્મ વિદ્યાની ચર્ચા કરવામાં હોય. પણ આ છાંદોગ્ય ઉપનિષદ એના 6ઠ્ઠા અધ્યાય માટે સર્વ પ્રસિદ્ધ છે. અને ઉપનિષદનું પ્રસિદ્ધ મહાવાક્ય તત્વમસી એ પણ આ છાંદોગ્ય ઉપનિષદ 6ઠ્ઠા અધ્યાયમાં પ્રાપ્ત થાય છે. આપણે જોઈશું કે તે ઉદ્દાલક મહર્ષિ જે ગુરુ છે અને શ્વેતકેતુ શિષ્ય છે, પુત્ર પણ છે અને શિષ્ય પણ છે. તો કેવી રીતે ઉદ્દાલક મહર્ષિ શ્વેતકેતુને તત્વમસી મહાવાક્યનો ઉપદેશ એક વાર નહીં પણ 9 વાર આપે છે. તત્વમસી, તત્વમસી, તત્વમસી એમ જુદી જુદી રીતે સમજાવે છે. અને આ રીતે શ્વેતકેતુને જ્ઞાન અને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારની આખ્યાયિકાના રૂપમાં 6ઠ્ઠો અધ્યાય છે. અંતેથી બીજી બહુ જ લાંબી ચર્ચા ન કરતા આપણે સીધો આ 6ઠ્ઠા અધ્યાયનો જે અભ્યાસ છે એ શરૂ કરી દઈએ. એમાં શંકરાચાર્ય અમારે સમજાવે છે કે પહેલા 5 અધ્યાય જે કંઈ વિષય આવ્યો, આના 6ઠ્ઠો અધ્યાય એમાં જે વિષયની ચર્ચા કરવામાં આવે છે એ બે વચ્ચે શું સંબંધ છે? તો આપણું ધ્યાન દોરે છે કે આગળ 3જા અધ્યાયની અંદર આ એક વાક્ય આવ્યું, સર્વમ ખલુદમ બ્રહ્મ તજ્જલાન ઇતિ શાંત ઉપાસિત. 3જા અધ્યાયમાં શાંડિલ્ય વિદ્યા, શાંડિલ્ય ઋષિએ જે ઉપદેશ કરેલો છે એ વિદ્યાના સંદર્ભમાં કહેવામાં આવ્યું, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, ઇદમ સર્વમ બ્રહ્મ. ખલુ તો વાક્યાલંકાર છે, આ સર્વ વાસ્તવમાં બ્રહ્મ છે, ઈશ્વર છે. કેવી રીતે? તજ્જલાન ઇતિ, કારણ કે આ બ્રહ્મ છે, ઈશ્વર છે. તજ્જલાન એ તજ્જ છે, તલ્લ છે, તદન છે. તજ્જ અર્થાત તેમાંથી, પરમાત્મામાંથી આ સમગ્ર જગતનો જન્મ થયેલો છે. તલ્લ અર્થાત સમગ્ર જગત પરમાત્મામાં લીન થઈ જાય છે. તદન અર્થાત જગત જયારે સ્થિતિમાં છે ત્યારે એ પરમાત્માને કારણે ચેષ્ટા કરી રહ્યું છે. તજ્જ બતાવશે આ છાંદોગ્ય ઉપનિષદમાં અને બીજા ઉપનિષદમાં, તૈત્રીય ઉપનિષદમાં આપણે જોયું કે કેવી રીતે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એ પ્રકારના ક્રમમાં આ ઈશ્વરમાંથી, પરમાત્મામાંથી કેવું જગતનું સર્જન થાય છે. અને લય કેવી રીતે થાય? એ વિપરીત ક્રમમાં લય થાય. પૃથ્વી જળમાં, જળ અગ્નિમાં, અગ્નિ વાયુમાં, વાયુ આકાશમાં, આકાશ માયામાં, એ સર્વ પરમાત્મા મળી જાય. તજ્જ તલ્લ તદઅન. આ જગત જયારે અત્યારે વિદ્યમાન છે, પ્રવર્તમાન છે, ત્યારે એ કોને કારણે જીવિત છે? કોને કારણે ચેષ્ટા કરી રહ્યો છે? કોને કારણે સર્વ પ્રવૃત્તિ છે? તદન, તો કે આ ઈશ્વરને કારણે, પરમાત્માને કારણે જ આ જગતમાં પ્રવૃત્તિ છે. સર્વ સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરનાર પરમાત્મા જગતને સ્થિતિ પ્રદાન કરનાર છે. કોઈ પ્રશ્ન કર્યો કે આપ કહો છો કે આ સમગ્ર જગતનો લય થઈ જાય છે, તો પછી કઈ બાકી રહે ખરું કે? તો કે હા, આ જગતનો લય થાય અર્થાત માત્ર નામરૂપનો લય થાય, પરંતુ આ સર્વ નામરૂપનું જે અધિષ્ઠાન છે, જે બ્રહ્મ છે, પરમાત્મા છે, એ તો શેષ રહી જાય છે.
એટલા જ માટે ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણને શેષ શૈયા પર જાણે વિરાજમાન હોય એમ શેષ શૈયા પર વિરાજમાન હોય છે. આ શેષ એમની શૈયા છે. શેષ એટલે કે વિભાગ કરતા જે બચ્યું એનું નામ શેષ. અને આ રીતે સમગ્ર જગતનો લય થયા પછી પણ જે શેષ બચે છે કંઈક બચે છે, બધું નષ્ટ થઈ નથી જતો. ભલે કદાચ વૈજ્ઞાનિકો એમ માનતા હોય કે આ જગતનું સર્જન શૂન્યમાંથી થયું, નથી માનતો કે માનતા હોય, પણ કારણ કે એ લોકોને ઈશ્વરનો સ્વીકાર કરવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે. આ જગતનું કારણ ઈશ્વર છે એવું સ્વીકારવામાં એમને બહુ જોર પડે છે. અને એટલા માટે આ જગતના સર્જન પહેલા કશું ન હતું એવું માનવાની એમની ઈચ્છા કરે. તો ના થઈ શકે, શૂન્યમાંથી કે સર્જન ના થઈ શકે અને આ સર્જન વળી પાછું નષ્ટ ના થઈ શકે. તેથી આ સમગ્ર જગતનો લય થાય ત્યારે પણ જે શેષ રહી જાય એ નામ છે બ્રહ્મ. એટલા માટે શેષ નામ છે અનંત. એ જે નાગ છે નામ છે અનંત. આ શેષ અધિષ્ઠાન છે એ કેવું છે? અનંત છે. આમ અનંત પરમાત્મા શેષ રહી જાય છે. એમાંથી જગતની ઉત્પત્તિ, એમાં જગતની સ્થિતિ, એમાં જગતનો લય. હવે આટલું જ કહેવામાં માત્ર સૂત્ર આપવામાં આવ્યું તજ્જલાન. એટલે પ્રશ્ન થાય કે કેવી રીતે આ સમગ્ર જગતનો જન્મ આ પરમાત્માથી થયો, અને જગત જયારે છે ત્યારે કેવી રીતે પરમાત્મામાં જ સ્થિત છે, અને જગતનો લય થાય ત્યારે પણ કેવી રીતે પરમાત્મા શેષ રહે છે, આ કેવી રીતે ઓ પ્રશ્ન થાય. તેથી એ પ્રશ્ન ઉત્તર આ 6ઠ્ઠા અધ્યાયમાં આપવામાં આવે છે. વળી પાછું આ ઉપનિષદના જ 5મા અધ્યાયની અંદર એવી ચર્ચા કરવામાં આવી કે જે મનુષ્ય જે ઉપાસક આ પ્રાણની ઉપાસના કરે છે. પ્રાણ એટલે વૈશ્વિક શક્તિ. તો આપણે જાણીએ છીએ કે આપણે કેમ જીવંત છે? પ્રાણને કારણે જીવંત છે. ત્યારે આ દેહમાંથી પ્રાણ પ્રયાણ કરે ત્યારે પછી આ દેહમાં કોઈ ચેતનતા રહેતી નથી. અને જે આ દેહને એટલું આ દેહને જ નહીં પરંતુ સમગ્ર જગતને સ્ફૂર્તિ પ્રદાન કરનાર, ચેતનતા પ્રદાન કરનાર, શક્તિ પ્રદાન કરનાર તો કે પ્રાણ. એટલે આ પ્રાણ સર્વનો આત્મા છે. તો 5મા અધ્યાયમાં કહેવામાં આવ્યું કે જે આ પ્રાણ રૂપે પરમાત્માની ઉપાસના કરે છે કે હું આ પ્રાણ છું, હું હિરણ્ય ગર્ભ છું, હું સમગ્ર જગતને શક્તિ પ્રદાન કરનાર પ્રાણ છું. આ પ્રકારની અહમ ભાવથી જે ઉપાસના કરે છે એ પણ પ્રાણની સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરે છે. તે વર્ણન કરવામાં આવ્યું કે આ વિદ્વાન મનુષ્ય જયારે ભોજન કરે ત્યારે સમગ્ર જગત ભોજન કરતો હોય છે. અર્થ એ કે આહાર લે તો સમગ્ર જગત આહાર લેતું હોય છે. એ જયારે આહાર લે ત્યારે માત્ર એક વ્યક્તિગત મનુષ્ય તરીકે આહાર નથી લેતો, પરંતુ જગતના આત્માનો બી આહાર લે છે. આવું કેવી રીતે બને? એક માણસ આહાર લેતો હોય તો સમગ્ર જગત આહાર લેતું હોય, કેમ બની શકે? એવું ત્યારે જ બની શકે ત્યારે આત્મા એક જ હોય. જે વિદ્વાનનો આત્મા છે એ વાસ્તવમાં પ્રાણી માત્રનો આત્મા હોય, અને આત્મા સાથે વિદ્વાનનું તાદાત્મ્ય હોય ત્યારે જાણતો હોય કે જયારે હું આહાર લઈ રહ્યો છું, ભોજન કરી રહ્યો છું, ત્યારે સમગ્ર જગત ભોજન કરે છે. અથવા તો પ્રાણી માત્ર ભોજન કરે છે એ હું જ આહાર કરી રહ્યો છું. આમ પ્રાણી માત્રમાં અને પોતાનામાં કોઈ પ્રકારનો ભેદ ત્યારે જ ન દેખાય જ્યારે સર્વ પ્રાણીનો જે આત્મા છે એ વાસ્તવમાં એનો આત્મા અર્થાત આત્મા એક જ હોય. એ કેવી રીતે? આત્મા તો અનેક બધા જણાય છે. તો જયારે અનેક ચેતન જણાતા હોય, આપણને અનેક આત્મા જણાતા હોય ત્યારે કેવી રીતે આત્મા એક જ છે એવો પ્રશ્ન થાય. એનું ઉત્તર પણ આ 6ઠ્ઠા અધ્યાયમાં આપવામાં આવે છે. અને કેવી રીતે આ જગત ઈશ્વર છે? આપણે જગતમાં અનેક પ્રકારનો દ્વૈત દેખાય છે, વૈવિધ્ય દેખાય છે, અનેક પ્રકારની મર્યાદાઓ દેખાય છે, ભેદભાવ દેખાય છે. તો આ પ્રકારે આપણા પ્રત્યક્ષ અનુભવતા ભેદભાવ જણાતો હોય તો કેવી રીતે એક અદ્વિતીય પરમાત્મા જગતનું અધિષ્ઠાન એ કેવી રીતે? અનેક બધા ચેતન કે આત્માઓ આપણને ભાસતા હોય છે, અનુભવાતા હોય છે, અને હું આત્મા જાણે કે જગતથી જીવું છું આ પ્રકારનો અનુભવ છે. તો કેવી રીતે આત્મા એક છે? આ બધા પ્રશ્નો આપણા મનમાં થાય. એ પ્રશ્ન ઉત્તર આ 6ઠ્ઠા અધ્યાયમાં આપવામાં આવે છે. અને 6ઠ્ઠા અધ્યાયનો ઉપદેશ આખ્યાયિકાના રૂપમાં છે. આ ઉપનિષદની શૈલી છે. આખ્યાયિકા કથાના રૂપમાં કંઈક કહેવામાં આવે. એટલા જ માટે કે એથી આપણે આ વિષય ગ્રહણ કરવામાં આપણને સરળતાથી વિષય ગ્રહણ કરી શકીએ.
એ ઉપરાંત આખ્યાયિકા કથા આપણને બીજા પર કંઈક સંદેશ કે સૂચન કરતી હોય છે. અહીં કહેવામાં આવશે કે અહીં ગુરુજી છે, આચાર્ય છે, એ ઉદ્દાલક મહર્ષિ છે, એ પિતા છે, અને શિષ્ય છે શ્વેતકેતુ, એમનો જ પુત્ર છે. આમાં ગુરુ અને શિષ્યનો અથવા પિતા અને પુત્રનો સંવાદ છે. હવે એવું છે કે આ પુત્રો પિતાને બહુ જ પ્રિય હોય. આત્મા વય પુત્ર નામાસી, એવું વાક્ય મળે છે કે ભાઈ આ માણસ એમ માને છે કે હું પોતે જ આ પુત્ર રૂપે જન્મેલો છું. અર્થાત મનુષ્યને પોતાના પુત્ર માટે એટલો જ પ્રેમ હોય, એટલો પોતાના માટે પ્રેમ હોય. અને પુત્ર આટલો પ્રિય છે એને જો પિતા ઉપદેશ કરે તો કેવો ઉપદેશ કરે? જે સર્વશ્રેષ્ઠ વસ્તુ હોય એનો જ ઉપદેશ કરે, જે સારતમ હોય એનો જ ઉપદેશ કરે. અને તેથી આખ્યાયિકા દ્વારા આપણે એ પણ જણાવવામાં આવે છે કે કેવી રીતે જે ઉપદેશ કરવામાં આવ્યો, જે વિદ્યા પ્રદાન કરવામાં આવી. આપણે એ પણ જાણીએ છીએ કે ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યા. દર વર્ષે વસ્તુ તો કહેવાતી હોય છે, ઉપનિષદ અર્થાત બ્રહ્મ વિદ્યા. ઉપનિષદ એ જ વિદ્યા. એમાં આ વિદ્યાનો કયો વિષય છે એનો નિર્દેશ થાય છે ઉપ એ પ્રકારનો ઉપસર્ગથી. ઉપ, ની અને સદ. તો આ વિદ્યાનો વિષય શું છે એનો નિર્દેશ થાય છે ઉપ એ ઉપસર્ગથી. ઉપ એ સામીપ્યના અર્થમાં છે. તેથી આ વિદ્યાનો વિષય એવો છે જે સમીપવર્તી વસ્તુ છે. કેટલી સમીપવર્તી? તો કે સમીપમાં સમીપ જે હોય, અને સમીપમાં સમીપ છે આત્મા. અને તેથી એ દ્વારા સૂચન કરવામાં આવે છે કે ઉપનિષદ એ આત્માની વિદ્યા છે. આત્માની વિદ્યા તો ખરી, પરંતુ એ વિદ્યા આત્માનું શું સ્વરૂપ છે? તો સદ ધાતુથી એમાં કહેવામાં આવે છે. આ સદ ધાતુનો એક અર્થ થાય ગતિ, ક્યાંક આપણને લઈ જાય છે. આ વિદ્યા આપણને ક્યાં લઈ જાય છે? બ્રહ્મને પ્રાપ્ત કરાવે છે. કેવી પ્રાપ્ત કરાવે છે? આત્મદયા પ્રાપ્ત કરે છે. અર્થાત ઉપનિષદ એ વિદ્યા છે જેમાં આત્મા અને બ્રહ્મનું ઐક્યનું પ્રતિપાદન છે. બ્રહ્માત્મા ઐક્ય પ્રતિપાદન કરનારી આ વિદ્યા છે. કેવા પ્રકારનું જ્ઞાન છે? તો જ્ઞાન અર્થાત નિશ્ચિત જ્ઞાન, જેમાં કોઈ પ્રકારના સંશય કે વિપર્ય ન રહે. તો આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી આપણે શું ફાયદો થાય? તો કે વિસરણમ, શિથિલીકરણમ. આ બધા જ આપણા જે બંધન છે, અનેક પ્રકારના દુઃખ અને શોક અને બંધન જે અનુભવીએ છીએ, એ બધા ધીમે ધીમે શિથિલ થતા જાય. એટલા જ માટે કે જે કે દુઃખ આપણને ચાલે છે, જે કે બંધન અનુભવ કરીએ છીએ, એ બધા વાસ્તવમાં મનમાં રહેલા ભ્રમ જ છે. આ વિદ્યાથી જેમ જેમ આ ભ્રમ નિવૃત્ત થતા જાય, તેમ તેમ ભ્રમને કારણે જેમની આંતરિક માનસિક પીડાઓ છે, એ પીડામાંથી મનુષ્ય ધીમે ધીમે મુક્ત થતો જાય. આમ સંસારના બંધનને શિથિલ કરનારા વિદ્યા છે. એ વિદ્યા પ્રાપ્ત કરવાથી પ્રારંભમાં સંસારના બંધનો શિથિલ થવા માંડે છે, અને છેવટે આ મનુષ્ય સર્વ પ્રકારની મર્યાદામાંથી મુક્ત થઈ જાય છે. એવા ઉપનિષદ. અને છાંદોગ્ય ઉપનિષદ. છાંદોગ્ય, છંદોગ, આ છંદોગાનામ ઉપનિષદમ. છંદોગનો ઉપનિષદ છે. છંદાંશી ગાયન દીધી છંદોગા, જે છંદનું ગાન કરનારા છે એને છંદોગ કહેવામાં આવે છે. છંદનું ગાન કોણ કરતો? સામવેદી લોકો. છંદ તો ઋગ્વેદમાં છે બધા મંત્રો, તો ઋગ્વેદના મંત્રોનું ગાન કરનારા કોણ છે? સામવેદીઓ. આપણો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ બધા જાણે કે સામવેદ ગીતિ અર્થાત ગાનના રૂપમાં છે. મોટે ભાગે ઋગ્વેદના મંત્રો લેવામાં આવ્યા છે અને ગાનના રૂપમાં છે. તેથી જે આ છંદોનું ગાન કરનારા છે એમાં સામવેદી લોકોને છંદોગ કહેવામાં આવે છે. અને આ છંદોગોનું જે ઉપનિષદ છે એને છાંદોગ્ય ઉપનિષદ કહેવામાં આવે છે. એટલે સામવેદની તલવકાર શાખા છે, એ તલવકાર શાખામાં આ છાંદોગ્ય ઉપનિષદ પ્રાપ્ત થાય છે. એના 10 અધ્યાય છે. પહેલા 2 અધ્યાયને મંત્ર બ્રાહ્મણ કહેવામાં આવે છે, અને પછીના 8 અધ્યાયને આ છાંદોગ્ય ઉપનિષદ કહેવામાં આવે છે. એટલે 8 અધ્યાયનું બનેલા ઉપનિષદ છે. એમાં પહેલા 5 અધ્યાય મુખ્યત્વે ઉપાસનાનું નિરૂપણ છે, અને 6, 7 ને 8 આ 3 અધ્યાય મુખ્યત્વે બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ છે. તેથી હવે આ 6થા અધ્યાયનો જે છે અભ્યાસ આપણે એનો પ્રારંભ કરીએ. એટલે
આજથી આપણે એનો પ્રારંભ જ કરી દઈએ. એ પ્રારંભ આખ્યાયિકાથી. કહે છે શ્વેત કેતુ આરુણે આસ તમ પિતા હોવા છે. તો આખ્યાયિકાના પ્રારંભમાં કહે છે કે આરુણેય, આરુણનો પુત્ર આરુણેય, શ્વેત કેતુ જ આરુણીનો એટલે કે ઉદ્દાલકનો પુત્ર હતો. એ હતો આસ. ઇતિહાસ કોઈક વખત એક વાર આવી રીતે આરુણી ઉદ્દાલક આરુણનો પુત્ર શ્વેત કેતુ હતો. તમ પિતા હોવા છે. એકવાર પિતાને કહ્યું, પિતાએ જોયું કે મારો પુત્ર આ શ્વેત કેતુ 12 વર્ષનો થઈ ગયો છે, હજી પણ એનું ઉપનયન થયું નથી. ઉપનયન હજી એને યજ્ઞોપવીત પ્રદાન કરવામાં છે. ઉપનયન થયું. ઉપનયન એટલે કે ગુરુની પાસે જવું. એવો નિયમ કે ગુરુજી આ શિષ્યને ઉપનયન વિધિ કરે અને એને ગાયત્રી મંત્રનો ઉપદેશ કરે. અને આ રીતે આ બાળક જે છે એ વેદના અધ્યયન માટેની યોગ્યતા પ્રાપ્ત કરે. એટલે વૈદિક કાળમાં આ પ્રકારની પ્રથા હતી કે બાળક જયારે 8 વર્ષનો થાય, 8, 9, 10 વર્ષનો, ત્યારે પછી એને આ પ્રકારના સંસ્કાર, ઉપનયન સંસ્કાર આપવામાં આવે. એને યજ્ઞોપવીત પ્રદાન કરવામાં આવે. અને જો એને કાનમાં આ ગાયત્રી મંત્રનો ઉપદેશ કરવામાં આવે. ઉપનયનમ, ઉપ એટલે સમીપ, નયનમ એટલે લઈ જવું. તો આચાર્યને સમીપ જવા માટેનો આ સંસ્કાર છે. કારણ કે એ યુગમાં આપણે જો અભ્યાસ કરવો હોય તો આચાર્ય પાસે જવું પડે. હજી પણ એવું ખરું તો ખરું, આપણે શાળામાં જવું પડતું હોય છે. પણ ત્યારે એમાં અભ્યાસ કરવો હોય તો શાળા નજીક ના હોય, ગુરુજી જ્યાં હોય ત્યાં આગળ જવું પડે. અને તો ઉપનયન એટલે ગુરુજી પાસે જવું. અને આ માટે જે પ્રકારના સંસ્કાર, જે વિધિ કરવામાં આવે ને ઉપનયન વિધિ કહેવામાં આવે છે. તો આરુણી ઉદ્દાલકે જોયું કે મારો પુત્ર 12 વર્ષનો થઈ ગયો, ઉપનયનની ઉંમર તો વીતી ગઈ છે, અને છતાં પણ એને કઈ ઉપનયન અર્થાત ગુરુકુળમાં ગયો નથી, એને કઈ ભણવાનું ચાલુ નથી કર્યું 12 વર્ષ સુધી. અમારા સ્વામી દયાનંદ મહારાજ કહે કે આજકાલ જે બધું ભણવાનું શરૂ થાય છે ને, બાળકોને 2 વર્ષથી 2.5 વર્ષથી સ્કૂલમાં મોકલી આવે. કેજીમાં હજી કેજી નો થયો નથી, 1 કિલોગ્રામ નો થયો નથી, ત્યાં એને કેજીમાં મોકલી આપવામાં આવે. એટલે આ બિચારા બાળકો હજી તો ટૂંકમાં એમને બાળપણનું સુખ મળતું જ નથી. બાળપણ નામની વસ્તુ જ એમને હોતી નથી. જરા ચાલતો થયો ના થયો અને એને સ્કૂલમાં ધક્કે લીધો, એને પેલા ડે કેર સેન્ટરમાં મૂકે ને કે પ્લે સેન્ટરમાં મૂકે ને આમાં મૂકે ને તેમાં મૂકે. પણ મા બાપ પાસે રહીને એમની જે ઉષ્મા પ્રાપ્ત કરવી જોઈએ એ તો બિચારા બાળકને પ્રાપ્ત થાય જ નહીં. અને એટલું જ નહીં, પરંતુ આ 5 વર્ષનો, 4 વર્ષનો, 3 વર્ષનો જુનિયર કેજી, 4 વર્ષનો સિનિયર કેજી, અને પછી એમાં તો ત્યાં તો કેટલી સ્પર્ધાઓ થાય, ત્યારે કેટલી પ્રવૃત્તિ શરૂ થઈ જાય. સારું છોકરાઓ શીખે ખરા, પણ રમે ક્યારે? અને 5 વર્ષનો થયો ના થયો તો ઢગલા બંધ ચોબો લઈ લઈને બિચારો જો જતો હોય. આપણે ખરેખર બાળકોને દયા આવે. એટલે અમારા સ્વામી મારો તો માને છે કે આ બધું નહીં, છોકરાઓને તો 8 વર્ષ સુધી તો ઘરમાં જ રાખવા જોઈએ, ભલે ને રમતા, એમને બાળપણ માણવા દેવું જોઈએ. આપણે શ્વેત કીધું તો એનાથી વધી ગયો 12 વર્ષ સુધી. પિતાજી કે હવે તો સમય આવી ગયો, 12 વર્ષનો થયો, ઉપનયનનો સમય થઈ ગયો, અને છતાં પણ હજી એનું ઉપનયન થયું નથી. એટલે તમ પિતા હોવા છે. આ શ્વેત કેતુને પાસે બોલાવીને પિતાએ કહ્યું, શ્વેત કેતુ વસત બ્રહ્મચર્યમ, હે શ્વેત કેતુ હવે તું બ્રહ્મચર્ય રૂપે બ્રહ્મચારી રૂપે નિવાસ કર. બ્રહ્મચારી અર્થાત ગુરુકુળમાં નિવાસ કરવો, અંતેવાસી બનવો. હવે એક વસ્તુ ખરી કે જયારે વિદ્યાભ્યાસ થતો હોય ત્યારે બાળકે હંમેશા બ્રહ્મચર્યનું પાલન કરવું. આમ બ્રહ્મચર્યનો અર્થ તો બ્રહ્મચર્ય એ તો ખરો જ,
અને બ્રહ્મનો અર્થ વેદ પણ કરવામાં આવે છે. બ્રહ્મચર્ય અર્થાત વેદના અધ્યયન જે વરેલો છે એનું નામ બ્રહ્મચારી. અને એ સાથે સાથે એને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એ માટે પણ બ્રહ્મચારી. એ ગુરુકુળમાં નિવાસ કરે, ગુરુની સેવા શુશ્રૂષા કરે, ભિક્ષા લઈ આવે. તે વખતે કઈ ત્યાં રસોડા હતા નહીં, અને માટે આ બટુકો બધા જાય ગામની અંદર અને ત્યાંથી ભિક્ષા લઈ આવે. પેલા ગુરુજીને જમાડે અને પછી પોતે જમે. આમ ગુરુજીની સેવા, શુશ્રૂષા, તપશ્ચર્યા, બ્રહ્મચર્ય, વિદ્યા, આવું સુંદર જીવન આ બધા બાળકો છે. શ્વેત કહેતો વસ બ્રહ્મચર્યમ. હે શ્વેત કહેતું, હવે તું બ્રહ્મચારીનું જીવન જીવ. ગુરુમ કુલસ્ય જત્વા વસ બ્રહ્મચર્યમ. બ્રહ્મચર્યનો વાસ કરવો એટલે કે ગુરુ પાસે જા. હવે તું કે અભ્યાસ શરૂ કર ભાઈ. શું કામ મારે કરવું જોઈએ? તો કે વેદનો અભ્યાસ કર. વેદનો અભ્યાસ શા માટે કરવો છે? નવૈ સૌમ્ય અસ્મત કુલીન અનમુચ્ય બ્રહ્મબંધુ ભવતી. પિતાએ કહ્યું કે હે શ્વેત કે તું આપણા કુળમાં જે જન્મેલો છે એવો કોઈ બાળક બ્રહ્મબંધુ ના હોય. બ્રહ્મબંધુ એટલે બ્રાહ્મણ બંધુ, એટલે બ્રાહ્મણ નહીં, કહેવાતો બ્રાહ્મણ. હું બ્રાહ્મણનો ભાઈ છું, બ્રાહ્મણનો પુત્ર, એમ કરીને બ્રાહ્મણ રૂપે પોતાની ખ્યાતિ તો કરે, પણ બ્રાહ્મણ પણ ના હોય. બ્રાહ્મણ કોને કહે? વેદ જાનાતિ બ્રાહ્મણ. તો વેદનું જેને જ્ઞાન હોય એનું નામ જ બ્રાહ્મણ. અંતેથી તું બ્રહ્મબંધુ ના રહીશ, કહેવાતો બ્રાહ્મણ ના રહીશ, અંતેથી રખડી ના ખાઈશ, પરંતુ ખરેખર સાચા અર્થમાં હવે બ્રાહ્મણ બન. અર્થાત તું ગુરુકુળમાં જા અને વેદનો અભ્યાસ કર. હવે પિતાજી તો પોતે બહુ વિદ્વાન હતા, અંદર છોકરાને બીજી જગ્યાએ મોકલે છે. આપણે એમ લાગે કે એ વખતે કદાચ તકલીફો હશે ખરી પિતાને પુત્રો સાથે, સંતાનો સાથે, કે પેલો દીકરો પિતા પાસે ના ભણે એટલા માટે બીજે મોકલતા હશે. ઘણી વાર આજે શિક્ષકના સંતાનો એને પણ આપણે ટ્યુશન બીજા શિક્ષક પેલો અહીં ઘેર બેસીને ના ભણે એવું હશે. પણ આવી જાતનું અર્થઘટન શંકરાચાર્યને ગમે નહીં. એટલે કહે તસ્યતઃ પ્રવાસ અનુમીયતે પિતુઃ. એવું લાગે છે કે પિતા ઘરેથી પ્રવાસ માટે જવાના હશે અને માટે પોતાના પુત્રને બીજા ગુરુ આચાર્ય પાસે મોકલે છે. બાકી તો પિતા પોતે સમર્થ છે અને આ પુત્રને વેદ અધ્યાપન કરાવી શકે. કદાચ પોતે ઘરે નહીં હોય, બહાર જવાના હશે અને માટે પોતાના પુત્રને બીજે મોકલી આપે છે. સહ દ્વાદશ વર્ષમ ઉપેત્ય. તો 12 વર્ષનો શ્વેત તો હતો જ, અને પછી ગુરુકુળમાં ગયો, ત્યાં બીજા 12 વર્ષ એને નિવાસ કર્યો. 24 વર્ષ, 24 વર્ષનો થયો. સર્વાન વેદાન અધીત્ય. બધા જ વેદનું અધ્યયન કર્યું. બહુ અત્યંત તેજસ્વી બાળક હોવો જોઈએ. આ 12 વર્ષમાં 4 સર્વાન વેદાન અધીત્ય. એક વેદ નહીં. સામાન્ય પ્રથા એવી છે કે સ્વાધ્યાયો અધ્યેતવ્ય. દરેક જણાએ પોતાની શાખાના વેદનું અધ્યયન કરવું છે. આખું બધા વેદનું અધ્યયન તો શક્ય નથી હોતું. સામાન્ય આપણે જે કે આપણી શાખા હોય, યજુર્વેદ હોય, સામવેદ હોય, અથર્વવેદ, એ શાખાનું અધ્યયન કરવું છે. પણ શ્વેત કહેતું મહા તેજસ્વી વિદ્યાર્થી હોવાને કારણે સર્વાન વેદાન અધીત્ય. આ 4 વેદનું અધ્યયન કર્યું. અધ્યયન એટલું જ નહીં, પણ માત્ર મંત્ર ગોખીને આવે એવું નહીં, પરંતુ આપણા જે મંત્રો એ શીખ્યો એ મંત્રના અર્થનું જ્ઞાન સહિત એ આવ્યો. 12 વર્ષમાં આ 4 વેદ મંત્રના અર્થના જ્ઞાન સહિત એને અભ્યાસ કર્યો અને પાછો આવ્યો. આવ્યો ત્યારે કેવો હતો? મહામનાહ અનુચાનમાની સ્તબ્ધ એ આયા. મહામનાહ, આ તો જાણે પોતાની તો મહાન માનનારો હતો. હું કેવો છું? મારા સમાન કોઈ નથી. હું મહાન મનવાળો છું, મારા સમાન કોઈ નથી. હું કેવો છું? મોટો બુદ્ધિમાન છું. આવી જાતનો ગર્વ કરીને આવ્યો. અનુચાનમાની. અનુચાન એટલે વ્યાખ્યાન. હું વ્યાખ્યાનો કરી શકું છું. આ એને પોતાના ભણતરનો મહાન અભિમાન થયો કે હું તો વ્યાખ્યાતા છું, હું તો મહાન બુદ્ધિમાન છું. સ્તબ્ધ, અક્કર, નમે નહીં કોઈને.
પિતાજી આવે આમ જોઈએ છે બાળક દીકરો કેવો છે, અક્કડ છે, એટલે કે થોડો ઉદ્દંડ છે, ઉદ્ધત છે, અભિમાની છે, પોતાની મહાનતાનો અભિમાન ધરાવે છે, પોતાના ભરતનો અભિમાન ધરાવે છે. હું તો પણ વ્યાખ્યાન કરવાની શક્તિ, અનુચાનમ એટલે વ્યાખ્યાન કરી શકું છું. આ પ્રકારનો અવસ્તબ્ધ અને પછી અક્કડ, કોઈ ન નમનારો પોતાના પુત્રને આવું જયારે જોયો ત્યારે પિતાએ એકવાર બોલાવ્યો. તમ પિતા હોવા છે, આવો જે શ્વેતકેતુ હતો એને પિતાએ કહ્યું, શ્વેતકેતુ યન્નુ સૌમ્યદમ મહામનાહ અનુચાનમાની સ્તબ્ધ અસી. એ સૌમ્ય, તું આવો બુદ્ધિ, પોતાની જાતને મહાન બુદ્ધિમાન માનનારો, પોતાની જાતને મહાન વિદ્વાન માનનારો, પોતાની જાતના આટલો મોટો માનનારો, આવો અભિમાની અને આવો સ્તબ્ધ કે અક્કડ છે, તો એનું લાગે છે કે તે કઈ ખાસ વિશેષ વિદ્યા પ્રાપ્ત કરી હશે, કશું વિશેષ લઈને આવ્યો હશે, માળક તારામાં આવી અક્કડતા અને આવો અભિમાન છે. તો આવો તું છું એનું કારણ શું ખરેખર તે પેલી વિદ્યા પ્રાપ્ત કરી છે? ઉત તમ આદેશમ અપ્રાક્ષ્ય. એ શ્વેતકેતુ આચાર્ય પાસે, ગુરુજી પાસે તે પેલા આદેશની પૃચ્છા કરી. આદેશ એટલે શું? આદિશ્યતે આદેશ, એક અર્થ આદેશ એટલે બ્રહ્મ. અરે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તો આદેશ એટલે ઉપદેશ. શું આચાર્ય પાસે તે બ્રહ્મ વિદ્યાના ઉપદેશની પ્રાર્થના કરી છે? એવું લાગે છે કે તો આ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરીને આવ્યો છે અને માટે જ આટલો બધો અભિમાની છે. તો એ કેવો આદેશ? પિતાજી કહે છે, યે અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમિતિ. હે શ્વેતકેતુ, એવું તો જ્ઞાન પ્રાપ્ત કર્યું, એ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું જે તત્વનું શ્રવણ કરવાથી બધાનું શ્રવણ થઈ જાય, જેનું મનન કરવાથી બધાનું મનન થઈ જાય, અને જેને જાણવાથી બધું જણાઈ જાય. યેન અશ્રુતમ શ્રુતમ ભવતી, યેન શ્રુતેન અશ્રુતમ શ્રુતમ ભવતી. જેનું શ્રવણ કરવાથી જાણે કે બધાનું શ્રવણ થઈ જાય, જેનું મનન કરવાથી બધાનું મનન થઈ જાય, અને જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી, અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાથી આ સર્વ જગતમાં જે કઈ એ બધું જણાઈ જાય. આવું તત્વ છે. એ તત્વના ઉપદેશ માટે તે શું ગુરુજીને પ્રાર્થના કરી છે? કરી એવું લાગે છે? એવું લાગે છે કે આ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને આવ્યો છે, મારે આટલો અભિમાની હોય ને? ના હોય. ખરેખર તો આવા તત્વનું જેને જ્ઞાન તો કોઈ અભિમાની હોય જ નહીં. ઘણી વાર લોકોનો પ્રશ્ન થતો હોય છે કે સ્વામીજી ઉપનિષદ આપણે શીખવે છે, તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, અને આ રીતે જયારે આપણે આવું જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું, તો પછી આપણને અભિમાન ન થાય? બ્રહ્મ એટલે શું? અનંત, અમર્યાદિત, અસીમ. હું અનંત છું, અમર્યાદિત છું, અસીમ છું, સૌથી મહાન બ્રહ્મ એટલે સૌથી મહાન. તો આવા જ અભિજતનું જયારે જ્ઞાન થાય તો માણસ અભિમાન ન જન્મે? તો ના, ક્યારે પણ અભિમાન ન જન્મે. સર્વ અભિમાન દૂર કરનારું આ જ્ઞાન છે. ત્યારે જ આ જ્ઞાન થાય જયારે માણસ બધું અભિમાન દૂર થઈ જાય. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ભગવાન કહે છે કે બધા પ્રકારના ધર્મ, બધું અભિમાન ત્યાગ કરીને તું મારું શરણ લે. મામ એકમ શરણમ વ્રજ. તો તું જાણ છે કે હું એક જ છું, તું નથી. આ તું અને હું જ અત્યારે જુદા છે, વાસ્તવમાં જુદા નથી, એક જ છે. એ પ્રકારનું તમે ત્યારે જ્ઞાન થશે ત્યારે બધા પ્રકાર અભિમાનનો ત્યાગ કરશે. આ કેવું જ્ઞાન છે? બધા અભિમાનનો ત્યાગ કરાવનારું છે. એટલે પિતા જાણે છે કે આવો અભિમાની છે માટે આ જ્ઞાન તો ન જ હોય. અને છતાં પણ એને પૂછે છે એ અભિમાન હોવાનું કારણ શું છે? આજે સર્વોત્કૃષ્ટ જ્ઞાન છે, જે જ્ઞાન પ્રાપ્ત કરીને બધું જ જ્ઞાન થઈ જાય, આવી ઉપનિષદની પ્રતિજ્ઞા છે. જેમ મુંડકોપનિષદમાં કેટલાક વર્ષ પહેલા આપણે જોયું, ત્યાં આગળ પણ જિજ્ઞાસુ આવીને ગુરુજીને પૃચ્છા કરે છે, કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતી. હે ભગવાન, એવું કયું તત્વ છે જેને જાણીને આ સર્વ જાણી જાય? કારણ કે મનુષ્યને બધું જ જાણવાની ઝંખના છે. મનુષ્ય સર્વજ્ઞ બનવા માંગે છે, બધું જ જાણવા માંગે છે. એટલે આ જિજ્ઞાસા છે, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા, તો હું સ્વાભાવિક ઈચ્છા છે.
અને એટલા જ માટે આપણને ક્યારેય પણ આપણા જ્ઞાનથી સંતોષ થતો જ નથી હોતો. ગમે તો આપણે જાણતા હોય તો હંમેશા બધા જાણવાની હંમેશા આપણે ઇંતજારી હોય જ છે. અને ક્યારે આપણે ઇંતજારી પૂરી થાય આપણે બધું જ જ્ઞાન થાય ત્યારે એ શક્ય જ નથી ને કે આપણે બધું જ જ્ઞાન થાય. બે આ જગતમાં રીતેના કેટલા કણ છે કોઈ જાણવાના છીએ આપણે. આ કેટલા તારાઓ છે કોઈ દિવસ બધું જ્ઞાન તો પ્રાપ્ત થાય જ નહીં. આ સર્વ અર્થાત બધી વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત તો બની જ ના શકે. તો આપણી ઈચ્છા બધું જ જાણવાની ઈચ્છા કેમ પૂરી થાય? તો કહે છે એવું તત્વ છે જેને જાણવાથી બધું જ જાણી જાય. એવા તત્વના ઉપદેશ માટે તેને તારા આચાર્યને પ્રાર્થના કરી. ઉત તમ આદેશમ અપ્રાક્ષ્ય, જેનાથી નહીં જાણેલું બધું જણાઈ જાય. એટલે શ્વેત કેતુ એકદમ જરાક ઠંડો પડી ગયો. અને કહે છે કથમ ભગવાન સાદેશો ભવતી, એ ભગવાન કેમ હોય શકે? એક વસ્તુને જાણવાથી બધું જણાય તો હોય જ કેમ શકે? એ તો કઈ તર્ક સંગત લાગતું જ નથી. આ એક પદાર્થ હોય ને જાણવાથી બીજો પદાર્થ કેમ જાણી જવાય? ઘટને જાણે તો પટ કેમ જણાય ને પટને જાણે તો મઠ કેમ જણાય? બધા પદાર્થો એકબીજા જુદા જુદા છે માટે એકને જાણે તો બધાને કેમ જણાય? બહુ તો મને ભૌતિક શાસ્ત્રનું કશું જ્ઞાન હોય તો રસાયણ શાસ્ત્રનું જાણો, એનું જ્ઞાન હોય તો જીવશાસ્ત્રનું જાણો, એ હોય તો અર્થશાસ્ત્રનું જાણો. હજારો શાસ્ત્રો છે. અને એકને જાણવાથી બધું જાણે જેમ કેમ બને? કથન ભગવાન સાદેશો ભવતી. આ કઈ રીતે? ત્યાર પછી પિતાજીને સમજાવે છે. યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વમ બ્રહ્મ વિજ્ઞાતમ સ્યાત. હે સૌમ્ય, હે પ્રિયદર્શન, પોતાના પુત્રને અને શિષ્યને ગુરુજી સૌમ્ય અર્થાત પ્રિયદર્શન કહીને બોલાવે છે. સૌમ્ય એટલે સોમનો પુત્ર, સોમ ચંદ્રમા. આ બુધ છે ને ચંદ્રમાનો પુત્ર છે, બહુ સુંદર છે. તો બુધ કેવો છે? સુંદર. જેનું દર્શનથી અત્યંત પ્રેમ ઉત્પન્ન થાય, આનંદ ઉત્પન્ન થાય. તો તેવી રીતે આ પોતાના પુત્રને શિષ્યને કહે સૌમ્ય, હે પ્રિયદર્શન. બધા જ ગુરુઓ પોતાના શિષ્યને સૌમ્ય કહીને જ બોલાવે છે. એટલે એવું નહીં કે બધા સુંદર હશે કે દેખાવડા હશે એવો કઈ નિયમ નથી. કદાચ શરીરથી દેખાવડા ન હતો પણ દેખાવડા બહુ છે. કેમ? જે ખરેખર દેખાવડાપણું છે એમનામાં છે. જેમનામાં આ જ્ઞાન માટેની જિજ્ઞાસા હોય, જે લોકો આ જ્ઞાનને સમર્પિત થયો એમના જે દેખાવડા બીજા કોણ હોઈ શકે? હે સૌમ્ય, યથા એકેન મૃત્પિંડેન સર્વમ બ્રહ્મ વિજ્ઞાતમ સ્યાત. હે સૌમ્ય, હે પ્રિયદર્શન, જેવી રીતે માટીના એક પિંડનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી માટીમાંથી બનેલા બધા જ પાત્રોનું જ્ઞાન થઈ જાય. માટે ઘડો બને, સકોરું બને ને કૂજો બને ને કોડિયું બને, હજાર વસ્તુ બને માટીમાંથી. માટીના એક પિંડને, માટીના એક કણને જાણવાથી માટીમાંથી બનેલા બધા પાત્રોનું જ્ઞાન થઈ જાય. માટે એ કેવી રીતે? આ ઘડો છે ને પેલું સકોરું છે ને પેલું કોડિયું છે ને પેલો કૂજો છે, તો આ બધાને કેમ જાણી લેવાય? વાચારંભણમ વિકારો નામધેયમ. અરે વિકાર છે. આ માટીમાંથી ઉત્પન્ન થવા શું છે? માટીનું કાર્ય છે, માટીનો વિકાર છે. એટલે કે માટી કોઈ પ્રકારના વિકારને પ્રાપ્ત થાય ત્યારે એમ ઘડો કેવો પદાર્થ બને. માટીનો પિંડ એવો ને એવો રહી જાય તો ઘડો ના જ બને. પેલો લુવો એવો ને એવો તો રોટલી ના જ બને. તો લુવો કોઈ પ્રકારના વિકારને પ્રાપ્ત થાય ત્યારે રોટલી બને. તો રોટલીને શું કહેવાય? વિકાર. માટીને શું કહેવાય? કારણ. રોટલીને કહેવાય કાર્ય. કારણ અને કાર્ય. તો માટીને કહેવાય કારણ. કેવું કારણ? ઉપાદાન કારણ. અને ઘડાને કહેવાય કાર્ય. એ કાર્ય માટે આ વાક્યમાં વિકાર શબ્દ વાપરવામાં આવ્યો. તો ગુરુજી કહે છે કે આ વિકાર કે આ કાર્ય શું છે? વાચારંભણમ. વાચા આરંભમ. વાણી વડે જેનો આરંભ થયો છે તે. એટલે શું? નામધેયમ, નામ માત્રમ. ખરેખર હે શ્વેત કેતુ, આ જે ઘડો છે ને એ શું છે? ખરેખર ખાલી નામનો જ છે. ટૂંકમાં ઘડામાં નામ કરતા બીજી કશી વધારે સત્તા નથી. ત્યારે આ ઘડામાં વાસ્તવિક પણ શું છે? મૃત્તિકા એત્યેવ સત્યમ. આમાં ખાલી માટી જ સત્ય છે. ઘડો નામની કોઈ વસ્તુ કેટલી છે? ઘડો ક્યાં છે? બસ ઘડાની સત્તા કેટલી? ઘડાની સત્યતા કેટલી? તો કે ઘડો એ નામ જેટલી. એવું કેવી રીતે?
એટલા જ માટે કે આ પદાર્થ જેને આપણે ઘડો કહીએ છીએ એમાંથી માટી લઈ લેવામાં આવે તો શું બાકી રહે? નામ બાકી રહે? શું રૂપ બાકી રહે? કશું જ બાકી ના રહે. આ ઘડામાંથી માટી લઈ લેવામાં આવે તો કશું જ બાકી ના રહે. અને માટે આ ઘડો જેને આપણે ઘડો કહીએ વાસ્તવ મૃત્તિકા તેવ સત્યમ, આ માટી જ સત્ય છે. તો ઘડો શું છે? માટીએ લીધેલું નામ, માટીએ ધારણ કરેલું નામ, માટીએ ધારણ કરેલું રૂપ. અંદેથી આ શું છે? આપણે કે માટીનો ઘડો. મારા સ્વામી દયાનંદ મહારાજ બહુ સરસ કે અંગ્રેજીમાં માટીના ઘડા શું કહેવાય છે? ક્લે પોટ. પોટ એટલે ઘડો, ક્લે એટલે માટી, ક્લે પોટ. અથવા અલંકાર સુવર્ણનો બનેલો આપણે શું કહે? ગોલ્ડન ઓર્નામેન્ટ. ક્લે પોટ, આ માટીનો ઘડો એવું જયારે કહીએ સંસ્કૃતમાં શું કહેવાય? મૃદ ઘટ. મૃદ એટલે માટી. મૃદ ઘટ. આ મૃદ ઘટ કે માટીનો ઘડો કે પછી ક્લે પોટ એમ જયારે કહીએ ત્યારે એમ લાગે છે કે આ ક્લે કે માટી વિશેષણ છે અને આ ઘડો વિશેષ્ય છે. પણ ખરેખર એવું નથી. આ શબ્દ પ્રયોગને કારણે આપણા મનમાં આ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થાય છે કે ઘડો મહત્વનો છે અને માટીનો માત્ર વિશેષણ છે. તો કેવું નથી. આને ક્લે પોટ ના કહેવું જોઈએ. એને શું કહેવું જોઈએ ખબર છે? પોટી ક્લે. કેવું છે? પોટી ક્લે. એટલે કે ઘડાના રૂપમાં રહેલી માટી. જો માટીનો ઘડો કહીએ તો માટી ગૌણ બની જાય, ઘડો મુખ્ય બની જાય. પણ આ ખરેખર આમાં ગૌણ શું છે અને મુખ્ય શું છે? આમાં ઘડો મુખ્ય છે અને માટી ગૌણ છે. તો ઘણા આમાં માટી મુખ્ય છે, ઘડો ગૌણ છે. વાચારંભણમ, આ ઘડો નામધેયમ. નામ એટલે માત્ર નામ જ છે. ટૂંકમાં ઘડાની સત્તા નામથી વધીને કાંઈ નથી. મૃત્તિકાએ તેવ સત્યમ, આ માટી સત્ય, માટી જ છે. એટલા જ માટે જયારે આપણે આ ઘડાને જાણ્યું ક્યારે કહેવાય? જયારે જાણીએ કે વાસ્તવમાં જેને ઘડો કહેવામાં આવે છે એ માટી જ છે. આ રીતે પિતાજી એટલે ગુરુજી બતાવે છે કે કેવી રીતે એકને જાણવાથી સર્વ જાણ. યથા એક એને મૃતપિંડેન સર્વ મૃણમયમ વિજ્ઞાતમ સાત સ્યાત. જેવી રીતે આ માટીના એક પિંડને જાણવાથી માટીમાંથી બનેલું બધું જ જણાઈ જાય. તેવી રીતે એક એને લોહમણીના સર્વ લોહમયમ વિજ્ઞાતમ સ્યાત. સોનાની એક લગડી આપણે જાણી લઈએ તો સોના બધા અલંકારો જાણી દીધા. એક એને નખ નિકૃંતન સર્વમ કાર્ષ્ણાયસમ વિજ્ઞાતમ સ્યાત. એક જ પેલી નરેણી આવે છે વાળંદ લઈને આવે ને આમ આપણા નખ કાપવા માટે, એનું દ્રષ્ટાંત આપે છે. ટૂંકમાં લોખંડના એક નાનકડા પિંડને જાણવાથી લોખંડમાંથી બનેલું બધું જ જણાય છે. આવા ઘણા દ્રષ્ટાંત આપે છે. તો કહે છે કે તેથી ઉપાદાન કારણે જાણવાથી સર્વ કાર્ય જણાઈ જાય. એવમ એવ સૌમ્ય સ આદેશ ભવતી. આ રીતે એક તત્વને જાણવાથી સર્વ જણાઈ જાય. બોલ આવું આ તત્વ જાણ્યું છે? શ્વેતકેતુને આ પ્રકારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે કહે છે ન વૈ નૂનમ ભગવંત તે એતદ અવેદિશુ. શ્વેતકેતુ શું કહે છે પિતાજીને ખબર છે? મને લાગે છે કે અમારા ગુરુજી આ જાણતા નહોતા. ન વૈ નૂનમ ભગવંત તે એતદ અવેદિશુ. ભગવંત મારા પોતાના ગુરુજીને ભગવાન કે મારા પૂજ્ય ગુરુદેવ જે છે આપે આ જે કહ્યું ને એ જાણતા એવું લાગતું નથી. કેમ એવું કહે છે? યદિ એતદ અવેદિષ્યન કથમ મેના અવક્ષ્યન. જો ગુરુજી આ તત્વ જાણતા હોત તો મને એનો ઉપદેશ કેમ ના કર્યો હોત? સાંભળીને તેનો ઉપદેશ કરે. કારણ કે ગુણવતે ભક્તાય અનુગતાય શિષ્યાય. હું કઈ સામાન્ય શિષ્યો છે? હું તો ગુરુજીનો ભક્ત છું. અને જોડે જોડે અનેક ગુણ ભક્તો હોય તો શું થઈ ગયું? ભક્તો હોય એટલે કે એનામાં અધિકાર યોગ્યતા એવો નિયમ નથી. પણ ગુણવતે અનેક બધા ગુણ ધરાવનારો છું. ગુરુજીનો ભક્ત છું. સતત ગુરુજીનો અનુગામી.
હંમેશા ગુરુજીનું અનુસરણ કરનારો આવો હું શિષ્ય હતો, અને છતાં પણ ગુરુજી મને ઉપદેશ ન કર્યો. માટે મને એવું લાગે છે કે ગુરુજીને પણ આ તત્વનું જ્ઞાન નહીં હોય. આવું ખરેખર કહેવાય નહીં. કોઈ દિવસ પોતાના ગુરુનું આવી રીતે કોઈ દિવસ એનું હલકું બોલાય જ નહીં. બહુ મહાન પાપ છે આ તો, અને તે પણ વૈદિક સમયની અંદર તો કોઈ દિવસ આ ના બોલાય. અને છતાંય પણ શ્વેતકેતુ પોતાના પિતાજીની સમક્ષ પોતાના ગુરુનું થોડું હલકું બોલ્યો. આવું કેમ? પ્રેષણ ભયાત, શ્વેતકેતુ ભય લાગ્યો કે પિતાજી મને પાછો મોકલી દેશે, કે જા પાછો જા, ભયા વગર આવ્યો છું. પિતાજી પોતાને વળી પાછો ગુરુકુળમાં પાછો ન મોકલી આપે એટલા માટે એને પાણી પર જ પાળ બાંધી દીધી કે ભગવાન પિતાજી, મને એવું લાગે છે કે અમારા પૂજ્ય અને વિદ્વાન ગુરુદેવ પણ આ તત્વ નહીં જાણતા હોત, કારણ કે જો જાણતા હોત તો એમણે મને જરૂર ઉપદેશ કર્યો હોત, અને કારણ કે એ નથી જાણતા એટલે હવે શું? ભગવાન સ્તુમે એવમે તદ બ્રવીતુ ઇતિ, અને ભગવાન આપ જ મને આ તત્વનો ઉપદેશ કરો ઇતિ. એ તો ગુરુ જાણતા નથી, આપ જાણો છો, માટે આપ મને આ તત્વનો ઉપદેશ કરો. આ રીતે શ્વેતકેતુએ પોતાના પિતાને આ તત્વના ઉપદેશ માટેની પ્રાર્થના કરી. તથા સૌમ્યથી હોવા છે, તથાસ્તુ. પિતાજી કહ્યું તથા, ભલે સૌમ્ય, હે પ્રિયદર્શન એમ થાઓ, ચાલો હું તને આ તત્વનો ઉપદેશ કરીશ. આ પ્રકારની આખ્યાયિકા છે. અને આ રીતે પછી પિતાજી પોતાના પુત્રને અને શિષ્યને શ્વેતકેતુને ઉપદેશનો પ્રારંભ કરે છે. એ ઉપદેશ છે આ છાંદોગ્ય ઉપનિષદનો 6ઠ્ઠો અધ્યાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.